આગામી હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી દ્વારા 550થી પણ વધુ બસો દોડાવવાની છે, જેમાં દાહોદ, જાલોદ, ગોધરા, અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તહેવારોના સમયે ખાનગી બસ સંચાલકો દ્વારા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના તહેવારને ધ્યાને લઈને એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે. બસ ભાડાની વાત કરવામાં આવે તો સુરતથી અમદાવાદના 280 રૂપિયા, સુરતથી દાહોદના 305 રૂપિયા, સુરતથી જાલોદના 310 રૂપિયા, સુરતથી ગોધરાના 270 રૂપિયા, સુરતથી લુણાવાડાના 275 રૂપિયા, સુરતથી કવાંટના 266 રૂપિયા, સુરતથી છોટા ઉદેપુરના 276 રૂપિયા ઉપરાંત ઓલપાડથી દાહોદના 315 રૂપિયા અને ઓલપાડથી જાલોદના 320 રૂપિયા ભાડું એક મુસાફર માટે નક્કી કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એવી કહી શકાય છે કે સુરત એસટી બસ દ્વારા ગત વર્ષે સુરતથી દાહોદ, જાલોદ, ગોધરા, લુણાવાડા, કવાંટ, છોટા ઉદેપુર, અમદાવાદ, કચ્છ, ભુજ માટે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડવામાં આવી હતી. તે દરમિયાન 80 લાખ રૂપિયાની આવક સુરત એસટી ડેપોની થઈ હતી, ત્યારે આ વખતે 550 એક્સ્ટ્રા બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 1 કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પીવી ગુર્જર, વિભાગીય નિયામક સુરત. ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 20 થી 23 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. આ બસો દાહોદ, જાલોદ, લુણાવાડા, કવાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી જ થશે. અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈપણ 50થી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું. તેમના સોસાયટી અમે બસ આપીશું, ત્યાંથી એમના વતને ડાયરેક્ટ જ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે. તેમજ આ જે એક્સ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે 305 રૂપિયા, જાલોદનું ભાડું છે 310 રૂપિયા, ગોધરાનું 270, લુણાવાડા 285, કવાંટ છે 265 અને છોટાઉદેપુરનું 275 રૂપિયા ભાડું છે. ગયા વર્ષે 450 બસોનું સંચાલન થયું હતું. આ વખતે 550 બસો સાથે અમે સંચાલન કરવાના છે. અને ગયા વખતે અમારું 80 લાખ રૂપિયાનું જે આવક થઈ હતી, આ વખતે 1 કરોડ ઉપર આવકનું આયોજન છે. હા, સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ છેડા સુધીના જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે, પણ પરંતુ હોળીનું વધારે પડતું જો દાહોદ, જાલોદ તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે, અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે, ભુજ છે, જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું. મહત્વની બાબત એ છે કે 23મી માર્ચ 2014 સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને 20મી માર્ચ 2024થી એક્સ્ટ્રા બસો સુરતથી દોડવામાં આવશે. સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.